નમસ્કાર, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। લોકસભા ચૂંટણીમાં મતદાન માટે થયા MOU। ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્રે 20 ઉદ્યોગો સાથે કામદાર મત આપે તે માટે કર્યો કરાર। જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને મતદાર જાગૃતિ મંચની બેઠક મળી। વધુમાં વધુ મતદારો ચુનાવ કા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે તે માટે ઉદ્યોગ ગૃહોને અનુરોધ। ભરૂચ જિલ્લામાં આંગણિયા પેઢીના મોટા વ્યવહારો બંધ। ચૂંટણીને લઈ 50,000 ઉપરાંતના રોકડ વ્યવહારો પર કાતર। આચાર સંહિતાને લઈ અડધો અડધ કામકાજ બંધ સાથે ચાર્જમાં વધારો। ભળભૂત બેરેજનું કામ બંધ કરી અસરગ્રસ્ત માછીમારોને 500 કરોડનું વળતર ચૂકવવા રજૂઆત। ગાંધીધામ અને કચ્છની બે મીઠા કંપનીને અપાયેલી આલિયા બેટની માછીમારોને ફાળવવામાં આવનાર જમીન રદ કરવા માંગ। તંત્ર की सरकार कार्यवाही नहीं करे तो जिल्लाના માછીમારો બેરેજનું કામ અટકાવશે। દેશના લઘુ ભારતનું ઉપનામ મેળવનાર ઔદ્યોગિક હબ ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ 20 થી વધુ ઉદ્યોગો સાથે અનોખા MOU કરાયા છે। ઉદ્યોગોથી ધમધમતા ભરૂચ જિલ્લામાં ચૂંટણીમાં પણ સંમતિ કરાર કરાયા છે। જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને મતદાર જાગૃતિ મંચની બેઠક કલેક્ટરાલયમાં મળી હતી। ભરૂચ જિલ્લાના મોટા ઔદ્યોગિક એકમો સાથે કામ કરતા કર્મચારી તેમજ કામદારોની લોકસભા ચૂંટણીમાં મહત્તમ ભાગ લઈ વધુમાં વધુ મતદાન કરે તે બાબતે જાગૃતિ લાવવા બેઠકનું આયોજન કરાયું હતું। બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ ભારતના ચૂંટણી કમિશનરના ફ્લેગશિપ કાર્યક્રમ સ્વીપ અંતર્ગત ઔદ્યોગિક એકમો મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમ હાથ ધરી શકે તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। દરેક ઔદ્યોગિક એકમોએ તેમના કામદારોને પેડ હોલિડે આપી ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે પ્રોત્સાહિત કરવા સૂચન અપાયું હતું। બેઠકમાં જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો ચૂંટણીમાં મતદાન કરે તે અંગે જાગૃતિ લાવવા ઔદ્યોગિક એકમો સાથે MOU કરાયા હતા, જેમાં જિલ્લાની 20 થી વધુ કંપનીઓ સહભાગી બની હતી। ચૂંટણીની કડક આચાર સંહિતાના પગલે ભરૂચ શહેર અને જિલ્લામાં તેની સીધી અસર આંગણિયા પેઢીઓ ઉપર પણ વર્તાઈ છે। આચાર સંહિતાના પગલે જિલ્લામાં પેઢીઓનો રોજનો 2 થી 4 કરોડનો કારોબાર ઠપ થઈ ગયો છે। જિલ્લામાં 20 થી વધુ આંગણિયા પેઢીને રોકડિયા વેપારને ચૂંટણીનું ગ્રહણ લાગવા સાથે 40 થી 50% કામકાજ બંધ થઈ ગયું છે। આચાર સંહિતા પહેલા શહેર અને જિલ્લામાં આંગણિયા પેઢીઓ દ્વારા રોજિંદા રોકડના કરોડોના વ્યવહારો જિલ્લા ઉપરાંત ગુજરાત, મુંબઈ અને દિલ્હીના થતા હતા। આચાર સંહિતાને પગલે 50,000 થી વધુ રોકડ તેમજ 10 લાખની રોકડ સામે ભારે કાર્યવાહીને લઈ આંગણિયા પેઢીઓ હાલ વેકેશનના મૂડમાં આવી ગઈ છે। હાલ 50,000ની અંદરના વ્યવહારો GST અને રસીદ સાથે કરાઈ રહ્યા છે। જો કે ખાનગીમાં મોટી રકમના હવાલાનું કામકાજ ટુકડે ટુકડે અને વધુ ચાર્જ લઈ કરાતું હોવાનું જાણવા મળી રહ્યું છે। નર્મદા નદીના પટમાં ચાલી રહેલ ભળભૂત બેરેજનું કામ બંધ કરવા બે મીઠા કંપનીને આલિયા બેટમાં લહાણી કરેલી જમીન રદ કરી માછીમારોને 500 કરોડનું વળતર ચૂકવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી। નર્મદા નદી પર ભાળભૂત ગામે બની રહેલા બેરેજ સામે ભરૂચ જિલ્લાના માછીમારોએ વર્ષ 2019માં સ્થગિત કરેલું આંદોલન પુનઃ છેડ્યું છે। ભરૂચ કલેક્ટર કચેરી ખાતે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં પહોંચી દેખાવો કરાયા હતા। અધિક નિવાસી કલેક્ટર NR ધાંધલને રાજ્ય સરકારને સંબોધતું આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। ભરૂચ જિલ્લાના માછીમાર સમાજે રજૂઆત કરી હતી કે બેરેજ નદીના પટમાં બનતા માછીમારોની ફિશિંગ તેમજ બીડિંગ ગ્રાઉન્ડ છીનવાઈ ગયો છે, જેની સામે આલિયા બેટ પર સામૂહિક જમીન આપવા સરકારે હામી ભરી હતી। જો કે પાછળથી આ જમીન કચ્છ અને ગાંધીધામની બે સોલ્ટ કંપનીને રાતોરાત ફાળવી દેવાની જોગવાઈ કરી દેવાઈ છે, જે રદ કરી આ જગ્યાએ માછીમારોને જમીન ફાળવવામાં આવે। વળી ભાળભૂત બેરેજની કામગીરી શરૂ થવાથી લઈ અત્યાર સુધી માછીમાર પરિવારોને થયેલું નુકસાનનું 500 કરોડનું વળતર ચૂકવવામાં આવે। સાથે જ હાલ નદીમાં પટમાં ચાલતી બેરેજની કામગીરી બંધ કરવામાં આવે। જો તેમ નહીં કરવામાં આવશે તો જિલ્લાના માછીમારો ફરીથી આંદોલન છેડી બેરેજની કામગીરી અટકાવશે। આવેદન આપવામાં ભાળભૂતના સરપંચ સાથે સમસ્ત માછીમાર સમાજના પ્રમુખ કમલેશ મડીવાલા સહિત મોટી સંખ્યામાં માછીમારો જોડાયા હતા। માછીમારોના વિરોધ કાર્યક્રમને લઈ કલેક્ટર કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો। हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। बहने दो जी और जीने दो, नर्मदा को बहने दो। हम हमारा અને આજ રોજ જે 4 તારીખ ગુરુવારના રોજ જે કલેક્ટર સાહેબને
આવેદનપત્ર આપવામાં આવેલું છે. એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે 2 મહિનાની અંદર નિર્માણ સોન એટલે એશિયન સોન કંપનીને 10,200 એકર જેટલી જમીન લીઝ પર ફાળવી દેવામાં આવી છે મીઠા ઉદ્યોગ માટે. એ જ જમીન માછીમાર સમાજ જે એક્વાકલ્ચર માટે અગાઉ ઘણા વર્ષો પહેલા માંગણી કરી હતી અને સરકાર પણ આપવાની બાહેંધરી આપી હતી, અને એ સરકાર માછીમાર સમાજ જો દગો કરી રહેલ છે. એના અનુસંધાને આજે અમે આવેદનપત્ર આપવામાં આવેલ છે. અને જો આ લીઝ રદ નહીં કરવામાં આવે એશિયન સોલ્ટ અને નિર્વાણ સોલ્ટની, તો આગળ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ભરૂચની શંભુ ડેરી પાછળ આવેલ ગુરુદત્ત કૃપા સોસાયટીમાં પ્લાનિંગ વિના માર્ગનું ખોદકામ કરવામાં આવતા સ્થાનિકોની યાતનાઓ વેઠવાનો વારો આવ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં ચૂંટણી પહેલા આડીધડ કેટલાક માર્ગોનું ખોદકામ કરવામાં આવ્યું હતું, જે બાદ કામગીરી નહીં કરવામાં આવતા લોકો હેરાન પરેશાન બન્યા છે. ત્યારે ભરૂચની શંભુ ડેરી પાછળ આવેલ ગુરુદત્ત કૃપા સોસાયટીમાં પ્લાનિંગ વિના માર્ગનું ખોદકામ કરવામાં આવ્યું છે, જેને પગલે સ્થાનિકોના ઘરના ઓટલાનું લેવલ જળવાયું નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જેસીબી મશીન વડે ખોદી કાદવના ઢગલા સ્થળ ઉપર જ ખડકી દેવામાં આવતા સ્થાનિકોએ યાતનાઓ વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સોસાયટીની અંદર એ લોકોએ જે સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બનાવ્યો છે, તો પહેલા જે રોડ હતો એના કરતાં તદ્દન નીચો બનાવ્યો છે, અને જે અમારું જે લેવલ હતું એ બધું ખરાબ થઈ ગયેલું છે. નીચે ઉત્તર ચઢ કરવા માટે તકલીફ પડે એવી છે, અને કોઈ સાંભળતું નથી. એના માટે કોઈ જવાબદાર માણસ આવતું નથી જોવા માટે. ઉતરવાની જ પહેલા તો તકલીફ છે, નીચેથી ગાડી ચડાવવી હોય ગાડી ચડે એવી નથી. અમે શંભુ ડેરી પાછળ યોગેશ્વર નગર 2 માં રહીએ છીએ. રસ્તો બનાવ્યો એટલે વરસથી તકલીફ તો પડી, પણ રસ્તો બની ગયો ત્યાર પછી પણ હજુ તકલીફ ચાલુ જ છે. ગાડીઓ મૂકવાની બહુ તકલીફ પડે છે. રજૂઆત કરી ઘણી વાર, પણ કોઈ એનો ઉકેલ આવતો નથી. જેસીબી મશીન આવે છે, ખોડીને જતું રહે છે, પણ કશું બધી ભરી નથી જતા. કયા પ્રકારની સમસ્યા છે? સમસ્યા છે સાઈડ પર જે બનાવવું, અમારું બધું પાકું બનાવેલું એટલે બધું તૂટી ગયું, પણ હવે માટી છે એટલે બધી ભરી જવી જોઈએ, ને બધું ઊંચા ટેકરા જેવું છે તે કોઈ ભરી નથી જતું. આ સ્લોપ પણ અમે અમારી જાતે બનાવ્યા છે, અમારા ખર્ચે બનાવ્યા, ત્યારે અમે નીચે ઉતરતા થયા. એક ઘરની બહાર જ નીકળાય એવું નહોતું. અંકલેશ્વર હાસોટ રોડ ઉપર આવેલ મા રેસિડેન્સીમાં મહિલાને સોનાનું મંગળસૂત્ર ચમકાવી આપવાના બહાને 2 ગઠિયા 1.5 લાખના મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર હાસોટ રોડ ઉપર આવેલ મા રેસિડેન્સીમાં રહેતા વૈશાલીબેન રાકેશ પ્રજાપતિ ગતરોજ પોતાના ઘરે હતા. તે દરમિયાન સોસાયટીમાં 2 ઈસમો ઉજાલા પાવડર વેચાણ માટે આવ્યા હતા, જે બંને ઈસમોએ મહિલાની પ્રથમ તાંબાનો લોટો અને ચાંદીના પાયલ પાવડર વડે ધોઈ આપ્યા હતા, અને વિશ્વાસ કેળવી તેઓને ભોળવી થોડો પાવડર આપેલ હતો. સાથે અન્ય પાવડરનું પડીકું બતાવી સોનાના ઘરેણા ચમકવા લાગશે તેમ કહી વાડકીમાં થોડો પાવડર આપી લિક્વિડ બનાવી આપ્યું હતું. જે બાદ બંને ગઠિયાઓએ મહિલાને હળદર અને ડબ્બો માંગી તેમાં સોનાની વસ્તુ માંગતા મહિલાએ 1.50 લાખનું સોનાનું મંગળસૂત્ર આપ્યું હતું. તે વેળા બંને ઈસમોએ હળદર અને પાવડર નાખી બંધ કરી તેને ગરમ કરી 5 મિનિટ પછી ઉગાડવાનું કહી જતા રહ્યા હતા. મહિલાએ જેવો 5 મિનિટ પછી ડબ્બો ખોલતા તેમાં રહેલ સોનાનું મંગળસૂત્ર ગાયબ થયું જણાયું હતું, જેથી તેઓ છેતરાયા હોવાનું માલુમ પડતા તેઓએ બંને ગઠિયા વિરુદ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બુધવારના રોજ સવારે 11:15 જેવું 2 વ્યક્તિ આવ્યા હતા, અને ઉજાલા પાવડર છે, આ વાસણો સાફ કરવાનું ને તાંબાના વાસણો સાફ કરવાનો પાવડર છે કે 10 તારીખ પછી લોન્ચ થશે અને તમે ઓર્ડર આપી શકો છો એવું કીધું. અને પછી મને એવું કીધું કે તમે આ ખરીદશો તો એની ઉપર એક સ્ટોન ફ્રી મળશે. એટલે મને કે તમે મને કાગળ આપો, હું તમને પાવડર આપું. તો મેં એમને કાગળ આપ્યો ને એમણે મને પાવડર આપ્યો. પછી ધીરે રહીને એવું કીધું કે તમે વાસણ લઈ આવો તો અમને સાફ કરીને બતાવો. તો લોટો સાફ કર્યો, અને પછી એવું કીધું કે 20 રૂપિયાનું એક પેકેટ આવશે, તો તમે આ ખરીદશો તો એક સ્ટોન તમને ફ્રીમાં મળશે. તો એ ચાંદીના ઘરેણાને એવું સાફ થશે. તો મને એમણે સાકરા સાફ કરી આપ્યા. પછી એમણે ગેરું જેવું કંઈક પેકેટ કાઢ્યું અને એવું કીધું કે આ લિક્વિડ બનાવી આપું તો તેમાં સોનાના દાગીનાને એવું ધોવાય. તો મેં એ વાડકીમાં લઈ જઈને રસોડા પર મૂકી દીધી. તો મેં ના આપ્યું તો ફરી એ લોકો ઊભા રહ્યા. પછી કે નીચે પગથિયા ઉતરી ગયા. પછી મેં મારું જેવું મંગળસૂત્ર કાઢીને ધોવા ગઈ તેવા પાછા એ લોકો પગથિયા પર આવી ગયા. અને પછી મને ઘણી વખત કાલાવાલા કરવા માંડ્યા કે લાવો હું તમને હળદર આપો, હું તમને સાફ કરી આપું. તો હું લઈને ગઈ તો મેં ડબ્બામાં મૂક્યું અને એમણે એમાં પાણી રેડ્યું અને ડબ્બો બંધ કર્યો. મારી દેખતા જ મેં ત્યાં જ ઊભી હતી. તો એ પણ કઈ રીતે કાઢી લીધું મંગળસૂત્ર તે મને ખબર ના પડી.
મેં એ ડબ્બો રસોડા પર જઈને મૂકી દીધો અને ગરમ કર્યો અને ગરમ કરીને બંધ કરી દીધો. તો એ મારું મન ના માન્યું તો મેં 2 મિનિટમાં ડબ્બો ખોલ્યો અને ડબ્બો ખોલ્યો તો અંદર કશું ના મળે. પાનોલી જીઆઈડીસીમાં આવેલ પ્રફુલ્લ ઓવરસીઝ કંપનીમાં 250થી વધુ કામદારોને કારણ વિના છૂટા કરવાના આક્ષેપ સાથે કામદારોએ કંપની ખાતે હોબાળો મચાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પાનોલી જીઆઈડીસીમાં આવેલ પ્રફુલ્લ ઓવરસીઝ કંપનીમાં સમગ્ર પ્લાન્ટમાં 250થી 300 કામદારો કામ કરે છે, જેઓને કંપનીના સત્તાધીશોએ અચાનક આજરોજ છૂટા કરી દેતા તેઓએ હોબાળો મચાવી 3 મહિનાનો પગાર અને અન્ય ભથ્થા આપવાની માંગ સાથે ધરણા ઉપર ઉતર્યા હતા. કામદારોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા ગત મહિનાનો પગાર સમયસર નહીં ચૂકવવામાં આવતા કામદારોને અગવડ પડે છે, જે અંગે અનેકવાર રજૂઆત કરી છે. હાલમાં પણ રજૂઆત કરતા કંપનીના સત્તાધીશોએ અચાનક આજરોજ છૂટા કરી દીધા હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારે પોતાનું જ વિચારતા કંપનીના સત્તાધીશો કામદારોનું પણ વિચારી યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરી હતી. हमें निकाल दिया गया कंपनी से अचानक से। 3 महीने का नोटिस पीरियड, 7 पगार, अभी सिक्का मार के कंपनी देना चाहिए कंपनी को। नोटिस है हमको बिना नोटिस पीरियड हमको निकाला गया है और प्लस हमने 3 महीने का नोटिस सैलरी मांगा है तो हमसे मना कर दिया गया और बोला गया है कि नहीं देंगे तो क्या करेंगे। अभी ये बताइए, इतने सब मेरे मजदूर भाई खड़े, इनका क्या होगा? कोई बीवी बच्चे लेके आया है, क्या कमाएगा, क्या खाएगा? तो क्या करोगे सर? आपकी डिमांड नहीं मानी है कंपनी ने? हम यहीं बैठे रहेंगे, धरने पे बैठ जाएंगे। प्रफुल्ल ओवरसीज प्राइवेट लिमिटेड में हम जॉब करते हैं। हमारा कंपनी अचानक सारे एम्प्लॉय को बिना कोई इन्फॉर्मेशन पहले से सब आदमी को कल से जॉब से मना कर रहे हैं, जॉब में आने के लिए। तो हमने साहब को ये बोला है कि जो हमारा हिसाब किताब बनता है वो हमारे को दे दो, फिर हम नहीं आएंगे। तो वो ये चीज़ में एग्री नहीं हो रहे हैं। 3 महीना नोटिस पीरियड के साथ में जो एम्प्लॉय को निकालना पड़ता है, उस हिसाब से जो कायदे का कानून जो नियम बनता है उस हिसाब से हमारा हिसाब कर दीजिए तो हम चले जाएंगे। तो वो चीज़ में साहब एग्री नहीं हो रहे हैं। कितने आदमी हो आप लोग? कितने आदमी को निकाल? आदमी तो पूरे प्लान है 250 से 300 आदमी होंगे। અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના જયંતિભાઈ આહિર બીએસએફમાંથી નિવૃત્ત થઈ વતન પરત ફરતા રેલવે સ્ટેશન ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં રહેતા જયંતિભાઈ દાયાભાઈ આહિરે વર્ષ 1999માં આર્મી જોઈન કરી હતી, જેઓ 25 વર્ષે નિવૃત્ત થતા આજરોજ વતન પરત ફરતા અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને પરિવારજનો સહિત ગ્રામજનોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જે બાદ તેઓ ખુલ્લી જીપમાં સવાર થઈ પોતાના વતન જવા રવાના થયા હતા. સજોદ ગામનો વતની છું. મેં સન 1999માં બીએસએફ જોઈન કરેલી. આજે 25 વર્ષ પૂરા કરી મારા વતનમાં પાછો આવ્યો છું. મેં દેશની તમામ બોર્ડર પર ડ્યુટી કરી, પાકિસ્તાન બોર્ડર, બાંગ્લાદેશ બોર્ડર, બર્મા બોર્ડર, તમામ બોર્ડર પર રહી ચૂક્યો છું ને આજે ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે મારા વતનમાં કેમ રીતે આવી ગયો છું. બાકી આજના યુવાને એવું જ કહેવા માગું છું કે તમે પણ ઇન્ડિયન આર્મી જોઈન કરો અને ખૂબ સારા એવું મતલબ દેશનું નામ, રાજ્યનું નામ અને પોતાના તાલુકાના ગામનું નામ રોશન કરે. જય હિન્દ. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલ જલારામ રો હાઉસના પાર્કિંગમાં પાર્ક કરેલ 3.50 લાખની ઇકો કારની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલ જલારામ રો હાઉસમાં રહેતા મયુર કનુ પ્રજાપતિએ પોતાની ઇકો કાર નંબર GJ16CN1578 ગત તારીખ 22મી માર્ચના રોજ સોસાયટીના કોમન પ્લોટના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી ડુપ્લિકેટ ચાવી વડે 3.50 લાખની કારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વાહન ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મહાવીર ટર્નિંગ પાસે આવેલ ઉમા ભવન સ્થિત રેલવે ફાટક નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે મહાવીર ટર્નિંગ પાસે આવેલ ઉમા ભવન સ્થિત રેલવે ફાટક નજીક 2 ઈસમો 2 બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઈ રિક્ષાની રાહ જોઈને ઉભેલા છે.
જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ પરથી વિદેશી દારૂની 56 નંગ બોટલ તેમજ એક ફોન મળી કુલ 20,000થી વધુના મુદ્દામાલ સાથે જીતાલી ગામની સિલ્વર સિટીમાં રહેતો જીતેન્દ્ર કુમાર સીતારામસિંહ અને મેદની દીપલાલ રાયને ઝડપી પાડી વિદેશી દારૂના જથ્થા સાથે પૂછપરછ કરતા તે જથ્થો બોરીવલ્લીથી કપિલ નામના ઈસમે ભરી આપી અંકલેશ્વરની બેલ કંપની સુધી લઈ જવાનું જણાવ્યું હોવાની કબૂલાત કરી હતી. ભરૂચના ભૃગઋષિ બ્રિજથી શક્તિનાથ વિસ્તારમાં આવેલ PWD ઓફિસ સામેના બમ્પ સાથે એક્ટિવા ભટકાતા 29 વર્ષીય યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચના લિંક રોડ ઉપર આવેલ ઉન્નતિનગરમાં રહેતા જતીન કુમાર દહ્યાભાઈ પરમારના કાકાના દીકરા 29 વર્ષીય સૂર્યકાંત ભગવાનદાસ પરમાર 1 એપ્રિલના રોજ એક્ટિવા નંબર JJ16 DJ 4329 લઈ ભરૂચના ભૃગઋષિ બ્રિજથી શક્તિનાથ વિસ્તારમાં આવેલ PWD ઓફિસ સામેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક્ટિવા બમ્પ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે સૂર્યકાંત પરમારને 108 સેવાની મદદ વડે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગતરોજ સાંજે 6 કલાકે ટૂંકી સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે A ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકના કાર ભાડે આપી છેતરપિંડી કરવાના ગુનામાં 3 આરોપીઓને ઝડપી પાડી અને 3 વાહનો કબજે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા અને DYSP ડોક્ટર કુશલ ઓઝાના દ્વારા જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકના PI VK ભૂટિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે આર્થિક લાભ માટે ગાડીઓ ભાડે રાખવાના બહાને વાહન માલિકોને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી અલગ અલગ વાહનોના ભાડા કરાર કરી ગાડીઓ ગીરો પેટે લઈ છેતરપિંડી આચરનાર જીતાલી ગામની મદનીનગર 3 માં રહેતો જાવેદ ગુલામ હુસેન શેખ અને ફેજાન જાવેદ ગુલામ હુસેન શેખ તેમજ ધર્મેશ ઉર્ફે પોપટ ફુલાભાઈ પટેલને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી તેઓ પાસેથી 3 વાહનો રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચની સરકારી ઇજનેરી કોલેજ ખાતે ટેક ફેસ્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ ભરૂચની સરકારી કોલેજ ભરૂચ ખાતે ટેક ફેસ્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતની કુલ 28 કોલેજના 1800 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ટેક ફેસ્ટ 2024માં કુલ 28 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ વિવિધ પ્રોજેક્ટ જેવા કે ઇલેક્ટ્રિક વ્હીકલ, બૂટ ચાર્જર તેમજ વિવિધ રોબોટનું પણ પ્રદર્શન કરાયું હતું. આ ટેક ફેસ્ટનું ઉદ્ઘાટન આચાર્ય ડોક્ટર PP લોઢાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ઇવેન્ટ સંયોજક અરુણ પટેલ અને ભરૂચની સરકારી ઇજનેરી કોલેજના પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની શ્રવણ ચોકડી પાસે આવેલ ગેલ કોલોનીમાં પુત્રવધુએ સાસુને મારઝૂડ કરી માનસિક ત્રાસ આપતા ભરૂચ A ડિવિઝન પોલીસ મથકે 0 નંબરથી ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના કિરોનશોરા ગામમાં રહેતી 74 વર્ષીય અર્ચના મુરારી મોહન સાહાની ગત વર્ષ 2021 થી 15 એપ્રિલ 2023 સુધી તેઓના પુત્ર અને ગેલ ઇન્ડિયામાં નોકરી કરતા અભિષેક સાહાની સાથે ભરૂચની શ્રવણ ચોકડી પાસે આવેલ ગેલ કોલોનીમાં રહેતા હતા. તે સમયે પુત્રવધુ કથકલી સાહાની દ્વારા નજીવી વાતે મારઝૂડ કરી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. જે બાદ પુત્ર અને માતાને તેઓના વતન જલપાઈગુડી જિલ્લાના કિરોનશોરા ગામમાં લઈ આવ્યા હતા. જ્યાં સ્વસ્થ થયા બાદ વૃદ્ધ સાસુએ કોતવાલી પોલીસ સ્ટેશનમાં પુત્રવધુ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ અંતર્ગત ભરૂચ A ડિવિઝન પોલીસ મથકે 0 નંબરથી ફરિયાદ નોંધાઈ છે. વાલિયાની શ્રી રંગનવચેતન વિદ્યા મંદિર શાળા દ્વારા સંગીતમય મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાત સહિત દેશમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સાથે સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ અને વાલિયાની રંગનવચેતન વિદ્યા મંદિર શાળાના આચાર્ય પરેશ પટેલના માર્ગદર્શન હેઠળ સંગીતમય મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી શાળાથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ મતદાન જાગૃતિ રેલીમાં વાલિયા સ્વીપ ટીમના સભ્યો અને શિક્ષક હિરેનસિંહ દિહેણિયા તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા. જે રેલી થકી લોકોને વધુને વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત અત્રેની શ્રી વાલિયાની શ્રી રંગનવચેતન વિદ્યા મંદિર શાળા દ્વારા મત આપવા જઈએ ને મતદાન કરવા જઈએ, આપણે મત આપવા જઈએ. પાલેજ નેશનલ હાઈવે ઉપર સિટી પોઈન્ટ હોટલની બાજુમાં આવેલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આજ રોજ બપોરના સમયે પાલેજ નેશનલ હાઈવે ઉપર સિટી પોઈન્ટ હોટલની બાજુમાં આવેલ કોમ્પ્લેક્સની એક દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી.
આગને પગલે સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઇટરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ભારે જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે કોઈને પણ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ દુકાનમાં રહેલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ કેવી રીતે લાગી તે જાણી શકાયો નથી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. લોકસભા ચૂંટણીમાં મતદાન માટે થયા MOU. ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્રે 20 ઉદ્યોગો સાથે કામદાર મત આપે તે માટે કર્યો કરાર. જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને મતદાર જાગૃતિ મંચની બેઠક મળી. વધુમાં વધુ મતદારો ચુનાવ કા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે તે માટે ઉદ્યોગ ગૃહોને અનુરોધ. ભરૂચ જિલ્લામાં આંગણિયા પેઢીના મોટા વ્યવહારો બંધ. ચૂંટણીને લઈ 50,000 ઉપરાંતના રોકડ વ્યવહારો પર કાતર. આચાર સંહિતાને લઈ અડધો અડધ કામકાજ બંધ સાથે ચાર્જમાં વધારો. ભયભૂત બેરેજનું કામ બંધ કરી અસરગ્રસ્ત માછીમારોને 500 કરોડનું વળતર ચૂકવવા રજૂઆત. ગાંધીધામ અને કચ્છની 2 મીઠા કંપનીને અપાયેલી આલિયા બેટની માછીમારોને ફાળવવામાં આવનાર જમીન રદ કરવા માંગ. તંત્ર કે સરકાર કાર્યવાહી નહીં કરે તો જિલ્લાના માછીમારો બેરેજનું કામ અટકાવશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.